જાન્યુઆરી મહિનામાં ઘણી બધી ભરતીઓ આવવાની છે, એટલે કે આપણું ભરતી કેલેન્ડર જાહેર થવાનું છે. તો હસમુખ પટેલ સાહેબની જે ટ્વીટ આવી છે ગઈકાલે, કે ભરતી કેલેન્ડર 2025નું જે છે, જે જાન્યુઆરી મહિનામાં અપડેટ થવાનું છે. તો એના વિશેની ઘણી બધી માહિતી આપણે આજે આ વિડીયોમાં જોઈશું. કે અને જોબ લેવી હોય ને ભાઈ, તો 2025 અને 2026 બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયોમાં આપણે જાણીશું. કેમ કે 2025માં અને 2026માં લગભગ ઘણી બધી રિક્રુટમેન્ટ આવશે, એમાં પણ 2025 તો સૌથી વધારે. કેમ આવશે, શું આવશે, એના રીઝન આ વિડીયોમાં આપણે આગળ જાણીએ છીએ. તો આ વિડીયોને જોજો, છેલ્લે સુધી જોજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, તો આ તમને એક ટ્વીટ દેખાતી હશે અહીંયા, જે હસમુખ પટેલ સાહેબે ગઈકાલે કરી છે કે ભાઈ ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં બહાર પાડવામાં આવશે. સાહેબે જે કીધું છે એની પર તો એ અડગ રહેવાના જ છે કે આવશે એટલે 100% રિક્રુટમેન્ટ આવવાની છે. બરાબર. તો હવે હાલ તમારી પાસે શું છે ઓપ્શન? તો તમારી પાસે એક જ ઓપ્શન છે કે ભાઈ તૈયારી ચાલુ કરી દઈએ. હવે કેમ 2025માં અને 2026માં આપણે ગવર્મેન્ટ જોબ લેવી જ જોઈએ? કેમ કે એના રીઝન્સ છે કે ઘણી બધી મોટી સંખ્યામાં ભરતી આવશે. જેવી રીતે કે તમે જોયું હશે, અસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર અને આરટીઓ ઇન્સ્પેક્ટર. એએમબીઆઈ ની વાત નથી કરતો. એએમબીઆઈ તો હમણાં આવી છે, પણ આરટીઓ અને અસિસ્ટન્ટ આરટીઓ છેલ્લે 2020માં 2019માં આવી હતી. યાદ છે? 2020માં એની એક્ઝામ થવાની હતી, પણ એ એક્ઝામ થઈ નહીં. અને પછી 2021માં એની એક્ઝામ થઈ. એટલે 19, 20, 21, 22, 23 અને 24 લગભગ 6 વર્ષ થઈ ગયા. ઓકે, તો આરટીઓની મોટી સંખ્યામાં ભરતી આવવાની પોસિબિલિટી ખરી 100%. બીજું, 7 નવા મહાનગરપાલિકા ડેવલપ થવા જઈ રહ્યા છે ગુજરાત. કયા કયા? એક તો સૌથી પહેલા ઉપરથી જોઈએ તો વલસાડ એટલે વાપી, આણંદ, સુરેન્દ્રનગર, ભુજ. આ ઘણા બધા જે છે, આટલા તો મેં તમને નામ કીધા, પણ એમાં ટોટલ 7 જે નગરપાલિકા જાહેર થવા જઈ રહી છે. હવે આ 7 નગરપાલિકા જાહેર થશે એટલે શું થશે? મહાનગરપાલિકા એટલે કે આનું કામ વધશે. અને કામ જેવી રીતે વધશે તો ઓબ્વિયસ છે કે સામે એટલા એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, તો જે જૂના એમ્પ્લોઈઝ છે એ લોકોને પ્રમોટ કરશે અને જે જગ્યાઓ ખાલી પડશે ત્યાં નવી જગ્યાઓ આવશે. અને તમે જોયું હશે કે છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા વ્હીકલ્સનું સેલ થયું છે. ઘણા બધા લોઝ જે આરટીઓના ચેન્જ થયા હતા, એની માટે આરટીઓ ઇન્સ્પેક્ટરની ભરતી પણ આવવાની શક્યતા પૂરેપૂરી છે. ઓકે, તો કેમ 2025માં જોબ લેવી જોઈએ કે 2026માં જોબ લેવી જ જોઈએ? કેમ કે જો 8મું પે કમિશન ક્યારથી આવવાનું છે? 2026 જાન્યુઆરીમાં. ઓકે, તો એના પછી ગવર્મેન્ટ પર પણ લોડ પડશે. સમજ્યા? ગુજરાત માટે જે એમ્પ્લોઈઝ જે છે એમાં પણ લોડ આવવાનો છે, ગવર્મેન્ટ પર લોડ આવવાનો છે. એ લોડ હવે શું થશે? તો 2027ની જે વેકેન્સીઝ આવશે ને એમાં થોડું ઓછું આવશે, કે કદાચ ના પણ આવે. કેમ કે તમે જોશો કે લગભગ જે એમ્પ્લોઈઝને જે સેલેરી મળી રહી છે એના લગભગ 2 ગણા સેલેરી થવાના ચાન્સીસ છે. તો ઓબ્વિયસ છે, જે સપોઝ હમણાં ફોર એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ માટે કહું છું કે 100 કરોડ રૂપિયા હમણાં સેલેરીમાં જઈ રહ્યા છે, તો બીજા 100 કરોડ એડ થશે એટલે 200 કરોડ. અને આપણી પાસે સોર્સિસ તો એટલા જ છે ઇન્કમના ગવર્મેન્ટ પાસે, બીજા કોઈ નવા સોર્સિસ તો છે નહીં. તો એ શું કરશે? એ કરશે કે રિક્રુટમેન્ટ થોડું ઓછું કરી દો અથવા તો થોડાક ટાઈમ માટે એને સ્ટોપ રાખી દો. તમે જોયું છે 2014થી કન્ટિન્યુઅસલી જીપીએસસીની વેકેન્સીઝ આવી રહી છે, જે હાલ 2025 ચાલી રહ્યું છે ત્યાં સુધી કન્ટિન્યુઅસ આવી છે. દર વર્ષે રિક્રુટમેન્ટ આવી છે. તો આરટીઓ ઇન્સ્પેક્ટરમાં રિક્રુટમેન્ટ આવશે, સિવિલની રિક્રુટમેન્ટ ડેફિનેટલી આવશે. કેમ કે ડેમ્સ બની રહ્યા છે, રોડ્સ બની રહ્યા છે, ડેવલપમેન્ટનું કામ ઘણું બધું થઈ રહ્યું છે, એટલા માટે સિવિલ મિકેનિકલમાં 100% આવશે. સેમ ઇલેક્ટ્રિકલમાં પણ ફૂલ ચાન્સીસ છે આવશે ગવર્મેન્ટ જોબ્સ. અને આ બધું સાથે સાથે આપણે ડિજિટલ ઇન્ડિયાઝ ને બધું થઈ રહ્યું છે, એના માટે કમ્પ્યુટર સાયન્સ માટે પણ ડેફિનેટલી રિક્રુટમેન્ટ આવી જોઈએ. જીપીએસસીમાં વાત કરું છું, ક્લાસ 1 અને ક્લાસ 2 માટે. ઓકે, તો આ બધી છે. નાયબ મામલતદાર આવી શકે છે, એસટીઆઈ આવી શકે છે, ક્લાસ 1, 2 આવી શકે છે, પોલીસ ઇન્સ્પેક્ટરની રિક્રુટમેન્ટ જે છે એ કદાચ આવી શકે છે આ વર્ષના કેલેન્ડરમાં. તો આ વર્ષ તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બોસ. આ વર્ષ જો જોબ માટે ચૂકી ગયા ને તો પછી ડેફિનેટલી છેલ્લા નેક્સ્ટ 5 વર્ષ તો ભૂલી જ જજો કે કોઈ રિક્રુટમેન્ટ તમારી માટે નવી આવી શકે છે. ઓકે, તો આ વિડીયોને શેર કરજો મેક્સિમમ સ્ટુડન્ટ સાથે, અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ બટન શ્યોર દબાવજો, તો જ તમને બધી જ વિડીયોની ઇન્ફોર્મેશન અમારી ખબર પડશે. ચાલો, થેન્ક યુ વેરી મચ.